નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 12 સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધ્યયન નિષ્પત્તિ દ્વારા જે તમારા પ્રશ્ન બેંક મૂલ્યાંકન 3 સપ્ટેમ્બર 2024 છે એમના વિશે આજે વાત કરીશું। ઓકે, તો અહીંયા તમને વિભાગ આપેલા છે અધ્યયન નિષ્પત્તિ અંગે। ઓકે, તો ચેપ્ટર કેટલા છે? 6 અને 7 બે દોરવણી અને અંકુશ। ઓકે, આ બંને પેપર છે, એક ક્વેશ્ચન પેપર છે, આ બંને ચેપ્ટરમાંથી આજે પૂછવાના છે। ઓકે, ચાલો સોલ્યુશન જોઈએ। પ્રશ્નપત્રનું માળખું આપેલ છે જે નીચે પ્રમાણે છે। વિભાગ એ છે જેમાં ટોટલ 5 પ્રશ્નો પૂછાશે। વિભાગ બી છે એમાં પણ 5 ક્વેશ્ચન પૂછાશે। વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાશે। વિભાગ ડીમાંથી પણ 2 અને વિભાગ ઈમાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે। ઓકે, તો આવી રીતે તમને ABCDE આટલા વિભાગ આપેલા છે, એટલે કે આટલા સેક્શન્સ આપેલા છે। ઓકે, તો વિભાગ એથી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા તમને આપેલ છે કે માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમમાં કઈ જરૂરિયાતનો નિમ્ન કક્ષાની જરૂરિયાતનો સમાવેશ થતો નથી। તો પહેલામાં આવશે એ, પ્રતિષ્ઠાની જરૂરિયાત। માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમ અનુસાર છેલ્લી જરૂરિયાત કઈ છે? તો બીજામાં આવશે સી, આત્મસન્માનની જરૂરિયાત। હવે નીચેનામાંથી કોનો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં સમાવેશ થતો નથી? તો ત્રીજામાં આવશે ડી, સલાહ અને સૂચનો। નીચેનામાંથી કોનો નાણાકીય પ્રોત્સાહનમાં સમાવેશ થતો નથી? તો ચોથામાં આવશે સી, નોકરીની સલામતી। આગળ જોઈએ હવે 5 નંબર, દર વર્ષે ગણાતા નફામાં કર્મચારીઓના વર્ષને અંતે નાણાકીય વળતર સ્વરૂપે અમુક ટકા રકમ ચૂકવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવશે બોનસ। ઓકે, નફામાં વર્ષના અંતે 5 નંબરમાં આવશે બી, બોનસ। 6 નંબર, હવે નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? તો છઠ્ઠામાં આવશે સી, તળ સપાટીએ। 7 નંબર, ઇચ્છનીય કાર્યને પાર પાડવા એકબીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહેવામાં આવે છે, અને અભિપ્રેરણની આ વ્યાખ્યા કોણે આપી? તો આમાં આવશે જ્યુસિયસે આ વ્યાખ્યા આપેલી છે। નીચેનામાંથી માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિમાં સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? શ્રાવ્ય પદ્ધતિ એટલે કે સાંભળવા માટેનો। ઓકે, તો 8 નંબરમાં આવશે સી। ઓકે, તો તમારી સામે કોઈ બીજા વ્યક્તિ ના સાંભળી શકે તો એ માટે છે ટેલિવિઝન। ઓકે, જે કોમ્યુનિકેશન નથી થતું। ઓકે, 9 નંબર જોઈએ હવે। તો 9 નંબરમાં છે વૈદિક માહિતી સંચાર મહદ અંશે કયા સ્વરૂપે જોવા મળે છે? તો 9 નંબરમાં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, લેખિત। ઓકે, 10 નંબર, એકમને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે? તો 10 નંબરમાં આવશે સી, અધિક નફો। 11 નંબર, માનવી દ્વારા પોતાના જીવનનો કે પોતાની સંપત્તિનો વીમો લેવામાં આવે છે, તે કયા પ્રકારની જરૂરિયાત છે? તો 11માં આવશે બી, સલામતીની જરૂરિયાત। આધુનિક સમસ્યામાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્ર ઝડપથી પરિવર્તન આવતા કર્મચારીને ઝડપથી તેને સ્વીકારવામાં તૈયાર થતા નથી, તો દોરવણીના કયા તત્વ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરી શકાય છે? તો 12 નંબરના ક્વેશ્ચનમાં આવશે બી, અભિપ્રેરણ। સંચાલનના કયા કાર્યો જોડ્યા બાળકો સમાન છે? તો કે આયોજન અને અંકુશ। અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો કયો છે? તો એમાં આવશે સી, માહિતી સંપાદન। અંકુશની વ્યવસ્થા કયા સ્વરૂપે હોઈ શકે છે? તો આમાં આવશે સી, વૈદિક અને અવૈધિક। 16 નંબર જોઈએ, સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતાના માપનું બેરોમીટર કહે છે? તો આવશે ડી, અંકુશ। અંકુશ એક એવી પ્રક્રિયા નથી, તો અહીંયા આવશે ડી, જડ પ્રક્રિયા નથી। સ્થાપિત ધોરણની સરખામણીમાં
કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો એમાં આવશે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. અંકુશની પ્રક્રિયા તબક્કાને સાચા ક્રમમાં ગોઠવો. અહીંયા ટોટલ 5 છે. તો સૌથી પહેલાં શું થાય તો કે સૌથી પહેલાં તો કે ધોરણની સ્થાપના થાય છે, પછી માહિતી મળે છે. પહેલાં તો સ્થાપના થાય, પછી એની માહિતી કરવાની છે, પછી કામગીરીનું માપન થાય. કામગીરી થઈ ગયા પછી જો એમાં કોઈ પણ જાતમાં કામગીરીમાં સ્થાપિત થયેલા તેની ધોરણોની સાથે સરખામણી થાય કે જે ધોરણો છે એ પ્રમાણે જ કામ થયું છે કે નહીં. અને પછી આવે સુધારાલક્ષી. જો કોઈ જરૂરિયાત પડે તો સુધારાલક્ષી પગલાં. તો આવું કોનો ક્રમ છે જોઈએ. એક બીજો પહેલાં આવશે, પછી બીજું પહેલું, ચોથું, પાંચમું ને ત્રીજું. તો બી આન્સર શું આવશે? આમાં બી આન્સર આવશે. ઓકે, 20 નંબરનો જોઈએ આન્સર શું આવશે. તો ધોરણને સતત સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતા ના હોય તો તેનો અર્થ શું થાય? તો એના માટે છે જવાબ બી. ધોરણો ઊંચા છે તેમાં ફેરફાર કરવાનો જરૂરી બને છે. હવે વિભાગ બી, દરેકના 1 ગુણ છે. ઓકે, ટોટલ 5 ક્વેશ્ચન પૂછાશે. ટોટલ ક્વેશ્ચન કેટલા હશે? 20. 20માંથી કોઈ પણ 5 તમને પૂછાશે. ઓકે, તો અહીંયા તમને આપેલ છે દોરવણી એટલે શું, દોરવણીના તત્વો કેટલા છે, માહિતી સંચારનું ઉદાહરણ, નિરીક્ષક કોને કહેવાય, અભિપ્રેરણ એટલે શું, અહીંયા માસ્લો મુજબ અગ્રતા ક્રમનો સિદ્ધાંત લખવાનો છે, સામાજિક જરૂરિયાતમાં કઈ જરૂરિયાત સમાવેશ થાય છે, બઢતી એટલે શું, કમિશન કોને કહેવાય, માહિતી આવી રીતે તમને ટોટલ 20 આપેલા છે, જેમાં અંકુશ અને અભિપ્રેરણ બંને ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. કોઈ પણ કેટલા લખવાના રહેશે? તો કે કોઈ પણ એમાં વિભાગ સીમાં 5 લખવાના રહેશે. હવે વાત કરીએ વિભાગ સી. 2 માર્ક્સના ક્વેશ્ચન છે, કોઈ પણ 2 લખવાના છે. 4 માર્ક્સનો તમારો આ સેક્શન સી છે. સેક્શન સીમાં તમને ક્વેશ્ચન કેટલા આપેલા છે? તો કે 10 ક્વેશ્ચન છે કે જેમાં અંકુશ અને માહિતી સંચાર દોરવણીના આપેલા છે, દોરવણી અને અંકુશના. વિભાગ ડી, તો વિભાગ ડીમાં જોઈએ તો અહીંયા 3 માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે. એમાં કેટલા મુદ્દા લખવા એ પણ તમને આપી દીધા છે. કોઈ પણ 3 માર્ક્સ છે તો તમે 3 માર્ક્સના જ મુદ્દા તમારે લખવાના રહેશે. ઓકે, દોરવણીની લાક્ષણિકતા, અભિપ્રેરણની લાક્ષણિકતા, સારા નેતા તત્વ તરીકેના ગુણો, અંકુશની પ્રક્રિયા. ધોરણ આ છે તમારા ધોરણ 12નું BSTનું પેપર. ઓકે, એનું સોલ્યુશન આપણે જોયું. ઓકે, તો વિભાગ ઈ છે એમાં પણ 5 માર્ક્સ છે. અહીંયા તમને 5 ક્વેશ્ચન આપેલા છે. કોઈ પણ તમારે કેટલા લખવાનો રહેશે? 1 ક્વેશ્ચન લખવાનો રહેશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ધોરણ 12નું BSTનું તમારું પેપર સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી છે. આવી જ રીતે તમને બીજા પેપર જો તમારે જોઈતા હોય, આજનું સ્ટેટિસ્ટિકનું પેપર પણ મારી ચેનલ પર છે તો તમે જઈને જોઈ શકો છો, જેથી કરીને તમને બધા જ વિડીયો આરામથી મળી રહે. તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.